નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ. ત્યારે જામનગરના આંગણે પણ છેલ્લા 10 વર્ષથી એક સેવાકીય યજ્ઞ ચાલી રહ્યો છે, ચકલી બચાવો અભિયાન, કે જેમાં આપણા પૂર્વ કોર્પોરેટર એવા ડિમ્પલબેન રાવલ સતત 11મા વર્ષે આ વર્ષે પણ ચકલી બચાવો અભિયાન સાથે જોડાયા છે. ત્યારે આજે ખબર ગુજરાતના આંગણે પધાર્યા છે, ત્યારે તેમની સાથે આ અંગે ખાસ વાતચીત કરીએ. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. ડિમ્પલબેન, જે રીતે વાત થઈ કે લગભગ છેલ્લા 10 વર્ષથી આપ ચકલી બચાવો અભિયાન સાથે જોડાયા છો અને આ 11મા વર્ષે પણ આ વર્ષે આયોજન કરવાના છો, તો જ્યારે 10 વર્ષ પહેલાં શરૂઆત કરી તો શું હતો એ વિચાર અને શું હતી એ પ્રેરણા, અને આજે 11મું વર્ષ છે? હું 10 વર્ષ પહેલાં જ્યારે પહેલી વાર ઇલેક્ટ થઈ કોર્પોરેટર તરીકે, ત્યારે અમને લોકોને જે એક ભથ્થું મળતું હોય દર મહિને, તો મેં એવું વિચાર્યું કે કામ તો બધા કરે જ છે અને કોર્પોરેટરે કામ કરવાના જ સેવાના, પણ હું કંઈક એવું અલગ કરું કે એવી કોઈ સેવા કે હું જે સેવા જેના માટે કરું છું એ વ્યક્તિને ક્યારેક એને ખબર ના પડે પણ નિસ્વાર્થ ભાવે એક સેવા કરવી છે. તો ત્યારે મેં નક્કી કર્યું કે મને જે કંઈ પણ આખા વર્ષનું ભથ્થું મળશે એ બધું ભેગું કરી અને હું કોઈ એવા કાર્યમાં લગાવું. તો પર્યાવરણ પ્રેમી હોવાના કારણે અને જ્યારે આપણે વચ્ચે જે ચકલી જેવું એકદમ માસૂમ નિર્દોષ પક્ષી છે એ અત્યારે લુપ્ત થઈ જાય છે, તો ત્યારે મને એવો વિચાર આવ્યો કે એને બચાવવા માટે હું કોઈ એક કાર્ય કરું. તો 20 માર્ચ વિશ્વ ચકલી દિવસના દિવસે હું દર વર્ષે આ ચકલીઓના માળાનું વિતરણ કરું છું. ત્યારથી મને આ વિચાર આવ્યો. લગભગ 10 વર્ષથી આ કાર્ય જ્યારે ચાલે છે, તો શું લાગે છે તમને, કેવો લોકોનો પ્રતિસાદ છે અને આજે 10 વર્ષ પછી શું તમને પરિવર્તન જોવા મળે છે? ખૂબ જ સરસ પ્રતિસાદ છે. દર વર્ષે હું 4 જગ્યાએ અલગ અલગ આખા દિવસમાં આપું છું માળા ફ્રી ઓફ. તો લોકો ધીમે ધીમે વધતા જાય. શરૂઆતમાં 2 વર્ષ એટલું લોકોમાં અવેરનેસ નહોતી, પણ આ પ્રચાર પ્રસાર અને દર વર્ષનું મારું જે કાર્ય ફિક્સ જે છે કે દર વર્ષે આ દિવસે 20 માર્ચે મારું આ કાર્ય હોય જ એમ કોઈ પણ સંજોગોમાં, તો એ લોકોને ધીમે ધીમે ખબર પડવા માંડી. અને લોકોમાં આપણે કહીએ છીએ ને કે જામનગરમાં માઉથ પબ્લિસિટી ખૂબ સરસ છે. બીજી બધી તમે જાહેરાત આપો એના કરતાં એકવાર એક વ્યક્તિ આવશે એટલે બીજા 10ને કહેશે. તો એ દ્વારા ખૂબ ધીમે ધીમે મને લોકોનો પ્રતિસાદ ખૂબ સારો મળતો રહેશે. અને હવે તો એવું પણ થાય છે કે અગાઉ જે લોકો લઈ ગયા હોય તો એ આવે તેમ કે બેન અમે ગયા વખતે મૂક્યા હતા માળા, અમારે પક્ષી આવ્યા છે, બચ્ચા આવ્યા છે, તો એમ ઘણો સારો પ્રતિસાદ મળતો રહેશે. અત્યાર સુધીમાં લગભગ કેટલા આપણે માળાનું વિતરણ થયું હશે કે કેટલા કુંડા વિતરણ થયા હશે? અત્યાર સુધીમાં 1 લાખ માળા પક્ષીઓના, પીવાના પાણીના બાઉલ, એ બધું 1 લાખથી ઉપર અત્યારે મારો આંકડો વયો ગયો છે. અને આ વર્ષે 20 માર્ચે શું પ્લાન છે, કઈ રીતનું આખું આયોજન છે? આ વર્ષે પણ દર વર્ષની જેમ શહેરમાં અલગ અલગ 4 જગ્યા પર મારું સવારથી સાંજ સુધીનો મારો દર જગ્યાએ કલાકનો પ્રોજેક્ટ હોય છે. એમાં સવારે 10 થી 11 હવાઈ ચોક સર્કલ પાસે, પછી 12 થી 1 લાલ બંગલા સર્કલ, સાંજે 4:30 થી 5:30 પંચેશ્વર ટાવર, અને સાંજે 6:30 થી 7:30 ડીકેવી સર્કલ. એ ફિક્સ જે છે એ બધી જગ્યાએ ફ્રી ઓફ માળાનું વિતરણ થશે. આજની યુવા પેઢી આપણે કહીએ કે ક્યાંક ને ક્યાંક પર્યાવરણથી થોડીક દૂર જતી હોય એવું આપણને લાગે છે કે આધુનિક યુગમાં, ત્યારે આજની પેઢીને તમે શું સંદેશ આપશો? સૌથી પહેલાં તો એ કે પર્યાવરણને બચાવવું ખૂબ જરૂરી છે. આપણે કોઈ એક વ્યક્તિ કંઈ આખું નથી ફેરફાર કરી શકવાનો, પણ એક નાનો એવો પ્રયાસ પણ જો આપણે શરૂઆત કરીએ અને કોઈ પણ એક વસ્તુને લે, જેમ કે મેં ચકલીને બચાવવાનો પ્રયાસ કર્યો કે ભાઈ ખૂબ જ નિર્દોષ ને એકદમ નિરુપદ્રવી પક્ષી છે, અને આપણા સૌથી બધા ઘરમાં એ ટેવાયેલું પક્ષી છે, એકદમ આપણા ઘરમાં જ પેલા વસ્તુ. હવે આપણા જે ફ્લેટ ને અપાર્ટમેન્ટ ને આ બધું મોબાઈલ ટાવર ને બધું થયું એના કારણે એને ઘરમાં જગ્યા નથી મળતી, તો એ લુપ્ત થવા માંડી છે. તો આવનારી પેઢીને બતાવવા માટે કે બાળકને ખબર પડે કે ના આ ચકલી છે, એવું એ રીતે કોઈ પણ એક તમે કામ પર્યાવરણને લગતું તમે લઈ શકો કે નાનો એવો પ્રયાસ પણ તમે કરો, અને એને સતત એકને એક વસ્તુને સતત તમે જ્યારે વધારે કરશો ત્યારે લોકો સુધી પહોંચશે. અને એમાં જે મારો અનુભવ છે કે એમાં લોકો જોડાતા જાય છે અને ખૂબ મોટું કાર્ય થઈ જાય છે. તો એ કોઈ પણ એવું કાર્ય કરવું જોઈએ. જે લોકો ચકલીના માળા તમારે ત્યાંથી લઈ જાય છે, તો એવા લોકોને તમે શું સંદેશો આપશો? ચકલીના માળાઓ લેવા જે મારી પાસે આવે છે, સૌથી પહેલાં તો મારો એક નિયમ છે કે જે કોઈ પણ વ્યક્તિ આવે એના નામ અને નંબર હું નોટ ડાઉન કરી લઉં અને પછી એમને માળો આપું. તો એ રીતે આખા દિવસ દરમિયાન જેટલા લોકોના આવ્યા હોય મારી પાસે એ બધા નામ નંબર હું લઈ લઉં છું, અને પછી રેન્ડમલી 2-3 મહિને 4 મહિને એ લોકોને કોઈ બીને હું ફોન કરું
કે ભાઈ તમે માળો રાખ્યો, મારી પાસેથી લઈ ગયા હતા, તો શું એમાં પ્રોગ્રેસ છે કે શું કંઈ. તો જો એ લોકોએ પ્રોપર જગ્યાએ લગાવેલો ના હોય તો એ લોકોને હું કહું કે ભાઈ તમે સતત તડકો આવતો હોય એવી જગ્યા પર કે કોઈ મોટી પાઇપલાઇન કે એવું હોય અને એની ઉપર ત્યાં ન લગાવવો જોઈએ, કેમ કે ઉંદર કે બહુ બીજા હોય ગરોળી કે અંદર આવી શકે ને માળામાં, તો ચકલી એ જગ્યાએ માળો ના બાંધે. પ્લસ જ્યાં હલતું હોય, મુવમેન્ટ થતી હોય એવી જગ્યા પર પણ ચકલી માળો ન બાંધે. અને સતત 24 કલાક તડકો પડે એ જગ્યાએ પણ એ ના બાંધે. તો છાંયડામાં અને બીજા મોટા શિકારી પક્ષીઓ ના જોવે એ રીતે સેફલી તમે ક્યાંય બી માળો બાંધો ફિક્સ જગ્યાએ, તો ચકલી એમાં આવે છે અને થોડા ટાઈમમાં ટૂંકમાં એ રહેવા બી માંડે છે. તો એવું હું કરું અને એમાં મને રિસ્પોન્સ પણ મળે છે ઘણા લોકોનો. ઘણા લોકો મને વિડીયો પણ મોકલે, ફોટા મોકલે કે જો બેન તમે જે કીધું તો એ રીતે અમે કર્યું, તો અમને ચકલી અમારા ઘરમાં આવે છે કે એમના બચ્ચા આવ્યા. તો એ ખૂબ સારો રિસ્પોન્સ હોય છે. વિશ્વ ચકલી દિવસ પર આપ ખૂબ સરસ અને સુંદર મજાનું પર્યાવરણને લગતું કામ કરો છો. તો ખબર ગુજરાત છે આ તકે તમારી આ જે સેવા છે એમને બિરદાવે છે અને આવી જ રીતે સેવાના કાર્ય કરતા રહો. ખબર ગુજરાત સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.